સો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો મિત્રો, હોળી ધૂળેટી મસ્ત મજાની રમી લીધી, બહુ બધી મજા કરી લીધી. હવે હે ને કામ ધંધે લાગવું પડે એમ છે. એમાં એવું છે, આજે આપણે જે પ્રોડક્ટ ફોટોશૂટ ચાલે ને એની બીજી જે પ્રોડક્ટ છે ને એનું થોડું કહેવાય ને અર્જન્ટમાં છે. બટ બધા શું કે હોળી રમવામાં બીજી હતા, કોઈને ડિસ્ટર્બ ન કરાય. પણ હવે કેવું છે કે અત્યારે સ્ટાર્ટ કર્યું હતું પણ છે ને લાઇટે 2-3 વાર ઝટકા માર્યા એટલે સ્ટોપ કરી દીધું. હવે મીત અને બીજા એની યાર 2-3 જણા આવશે અને એ બધા આવે છે જે અમુક બેકગ્રાઉન્ડ્સ ને એવું લઈને પછી ફટાફટ અત્યારે પેલા ચા પી લે, ચા પીને ફટાફટ છે ને એ શૂટ કરીને એ લોકોને મોકલી, કેમ કે એ લોકો થોડુંક અર્જન્ટ છે. તો બન્યા રહેજો, વ્લોગમાં મજા આવશે ભાઈ. કહેવાય ને ડિફિકલ્ટી. તો ગાઈસ જો આપણામાં બધી છે ને ભરી દીધું છે કાજુ બદામ ને ચણા ફલાણું ઢીકણું. બહુ બધા નામ તો અમને આવડે નહીં, પણ કહેવાય ને જે સારું લાગ્યું એ ભરી દીધું. હવે અમે ચાલુ કરીએ છીએ ફોટોશૂટ. થાકીને ત્યાં થઈ ગયા છે એવું છે બધું. અને કોઈ નવરું નથી. આવું હોય તહેવાર આવ્યો ને તહેવાર ઉપર હોય ને બધું, એટલે કોઈ આપણે કોઈને કહીએ ના કે બધાને રજા જોતી હોય, બધા જાતા હોય તો એવું છે. તો અમે પાછા ચાલુ કર્યું છે, ટ્રાય કરીએ હવે. ફ્રેન્ડ્સ જો આ છે અમારું સેટઅપ. કહેવાય ને આની અંદર અમે નાખી આપણે કહેવાય ને જેલીવાળી નહીં, ટેટીવાળી સોડા. હા, ટેટીવાળી અંદર જો એમાં હોય છે. દેખાય તમને? સરખું નહીં દેખાય, આમ સાઈડમાંથી દેખાય તો દેખાય. આ છે આપણું સેટઅપ. અહીંયા અમે પેરી લાઇટનો યુઝ કર્યો છે. નાના નાના 2 કહેવાય ને ફ્લાવર પોટ છે અને એક આપણે કહેવાય ને ડાળખા. હા, આપણે શું કહેતા હતા? આપણી વેલ અને આપણો વેલો. એ વેલા અમારે ગુજરાતી બગને ફોલો કરી લ્યો તો ગાઈસ. કોઈ ના કરતા લે આટલામાં તમે જણાઈ જાવ છો. ના ફોલો કરજો હાલે ઘરે હું જાઉં છું. એ ના ઉપર અરે મારું ઉમર બારો નહીં કર. કામ છે. તો આવું છે, ફોલો કરી લેજો ભાઈ. આનું કંઈક પેજ છે ગુજરાતી બકબક કરીને, એમાં ભાઈ કોમેડી જ્ઞાનને લગતા વિડિયો, ન્યૂઝ, જ્ઞાનને લગતા વિડીયો છે. કે આ લોકો બધા બહુ મોટા જ્ઞાની લોકો છે. बहुत ज्ञान है आपके पास. सही. પ્રેન્ક વિડિયો, ફની વિડિયો, ન્યૂઝ એવું બધું છે વગેરે. હવે આપણે પાછા શૂટમાં લાગી જઈએ ને ટાઈમ જાય બહુ જાજો. પ્રોડક્ટ ફોટોગ્રાફીનો ફાયદો છે. ગ્લાસમાં જે આપણે યુઝ કરો પછી એને શું કરવાનું, વેસ્ટેજ તો કંઈ હોય ને. આપણે ગુજરાતીમાં એને કહેવત છે કે અન્ન કોઈથી અનાદર નહીં કરવાનું, થાળીમાં કોઈથી હેઠું નહીં મૂકવાનું. તો આને ખોટું વેસ્ટ કરવું જોઈએ. એને તો આપણે કંઈક દરરોજ નવું પીવા મળી જાય છે. બધા વ્લોગમાં જોયું ભાઈ. હે આઈસ્ક્રીમ કોણ ખાધો? તો ખવાય ને, તમે કઈ ના નથી પડી. અમે તારા હાથ બાંધ નતો બાંધા. હાલો જો મેં પીધું છે. આ બધા સેટઅપ મારું બીજું નહીં વાંધો નહીં, બંધ કરે હવે જલ્દી. નથી કરવો. હે હૂપ કરીને શરૂ કર. ને હવે તો માતાજી નામ હવે મેલવાનું નથી થતું. તો ગાઈસ હવે અત્યારે હે ને કહેવાય ને માતાજીએ ગયા હતા ભાઈ. આ બધા હાલીને આવી ગયા. આવી નથી ગયા. અમે તેડવા ગયા હતા ભાઈ ને. એને બાપુ બે હાલીને ગયા હતા. માતાજીએ તેડવા ગયા હતા. અને હવે અત્યારે છે ને અમારી એક ફ્રેન્ડનું કહેવાય ને અહીંથી દેખાય કે ન દેખાય ખબર નહીં, છેલ્લી બિલ્ડિંગ દેખાય ને એનું સ્ટુડિયાનું ઓપનિંગ છે. તો હવે કેક બેક લેવા જઈએ છીએ અમે. તો કેક લેતા આવીએ. એ ગાડી ચાલુ છો? ના હા, જો આટલા બધા બટેટાની વેફર પાડી. આજનો દિવસ આવો છે. કામ બધાને આવા બધાને તેડવા જવાનું. આ બધા હુતા આને મજાને દવાખાને લઈ જાય. જો બતાવો. હવે આપણે વેફર પાડી. જો કેમ પણ તમે જોઈ શકો છો વિડીયો બનાવવા પૂરતું હાલતી થા બધી મેચ કરી. કોઈ બેઠું નહીં. જો
કાકી હમણાં ઊભા થયા મારી આટલું ચા બનાવવા, હું ના ઉઠ્યો ને એટલે. હા ઊભા રહ્યો તો કાલ જેવું કર્યું. કાલે અમને બટાકા પૌવાના સપના દેખાડીને પરોઠા ખવડાવ્યા અને અત્યારે ચા મેલું હજી ચા નથી મેલો. અડધી કલાક થાય હેઠો બેઠો. હા આમ હોય મારું દેખાડીને કામ કરું છું. તું તો નવરો વિડીયો બનાવવા પૂરતો બનાવ. गाइस मेरे सपोर्ट में रहना. हमें सबको करता है जरा सपोर्ट. બધાય ખબર है કે તું કાંઈ કામ નથી કરતો, મિત જ કામ કરે છે. स्टाइल अपन का स्टाइल ले. काहे वांधो नहीं, कोई गालियां नहीं देगा. कभी कभी बढ़ जाता है वीडियो चालू होते ही. कोई गालियां मत देना. ये हमारे है ને પ્રોડક્ટ નું ફોટોશૂટ, એક પ્રોડક્ટ બાકી એનું ફોટોશૂટ કરવાનું અને બે ના વિડિયો ઉતારી લઈને સિનેમેટિક મસ્ત એટલે થઈ જાય. અમે દિલથી નવરા તો કે પછી એને એડિટિંગ નું કામ છે જ. માયાભાઈ આવે જ છે, પછી પાછા કરીએ, પાછા તમને બ્લોગમાં બતાવીએ. જો કે આજ આપણે હવે કાંઈ કરવાનું થતું નથી, કારણ કે આપણે છે એક્ઝામ ને વાંચવાનું છે. ચા આપણી આવી ગઈ છે ને કાકી જો લે 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 કરે છે. હવે લઈ લેવી. એક જ મિનિટ હો ભાઈઓ. હા લાવો. વાહ કાકી વાહ, વાહ કાકી વાહ. રકાબી આપજો ને, લ્યો ને માતાજીનું નામ લઈને. ગાઈસ અમે હવે પાછું ચાલુ કર્યું છે આપણી આ બાકી જે પ્રોડક્ટ છે એનું. માયાભાઈ ઇઝ હિયર. હવે અમે કરીએ શૂટિંગ. ભાઈ આમાં કહેવાય ને આજે વિડીયો પતાવી જ દેવા છે. આખું કામ આજે તો નીકળી જ જવું જોઈએ ગમે એ થાય, એકને લાખે, બાકી હું જ નથી. આજ એવું અમે ડિસાઈડ કર્યું છે, એવું અમે 4 દિવસથી ડિસાઈડ કરી છે. આજ પતાવું, કાલ પતાવું, પતે જઈએ આખું. તો ફટાફટ ફોટોશૂટ કરી લઈએ. હેલો ગાઈસ, તો શૂટિંગ ને ચાલુ કરી દીધું. હું વારનો વાંચતો હતો ને હવે જો અહીંયા આ રૂમમાં આવી ગયા છીએ. રૂમમાં આજે યસ સોરી ફેસ લાઇટ ઓન થઈ ગઈ, એમાં નડશે. હા રેડી. થોડું કામ તો લાગે છે. આપણે નાનપણમાં આવા હતા કેમ, પછી આવા થયા. ફાઇનલ લુક આવો કંઈક છે. શું છે ધોઈ ક્યાં તું આવું બાથરૂમ લાઈટ ધોવા જાઉં. જો સાદું ઓલું મોટું ડોગરું ન ધોવાય. જો આજે લાઈટ તમને ધોઈને દેખાડો કે લાઈટ કેવી રીતે ધોવાય. હવે કોણ હતું આજે લાઈટ ધોતા તમને શીખવાડું કે લાઈટ કઈ રીતે ધોવી. જો ગાઈસ કાઈ નહીં કરવાનું. એટલે આ લાઈટ હોય, આ ડોગરું નહીં ધોવાનું કરો, મમરા પડાઈ જતા હે, डोगरा धोता है तो लाइट हाँ वो तो ये तो लाइट को इस तरह धोता है गाइस हमको, और ज्यादा धोता है तो ममरा भराई जाता है, इसे कम कम धोना पड़ता है. बाद में मोबाइल हाथ में लेके वापस काम पे चले जाने का है. तो अब थोड़ी बार ब्लॉग बंद करता है आपको. જો આ બે ભાઈઓ વેફર પાડે છે, બાફે છે વેફર હજી. અને અમારા દર્દી છો જો આખા ઘરમાં વેફર, આખા ઘરમાં વેફર. ઓલું લાય બટાટા નાખી દે, હવે તરબૂચ બરબૂચ દેવું જ દે, ચીપ કરીને બાફી દે, શાંતિ તો રાખ ભાઈ, બફે દે. આવું છે બોલો લ્યો. પેલા ચા દે પછી તરબૂચ દે. શું છે કેવી હે વિડીયો ચાલુ થતો આમાં અવાજ તો આવતો હે. હવે ઠાકા